અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં ટ્રેકર પર સિંહણનો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા. અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રૂટીન કામગીરી દરમિયાન ટ્રેકર પર સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવતા ટ્રેકર ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 3 ટ્રેકરોની ટીમ ચાંદગઢ સીમ વિસ્તારમાં રૂટીન કામગીરી અને સ્કેનિંગ કરી રહી હતી. તે દરમિયાન અચાનક સિંહણ ત્યાં આવી પહોંચી હતી અને ટ્રેકર ઘોસાભાઈ પર હુમલો કર્યો હતો. જે શું નામ છે તમારું, ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? મારું નામ ચોરિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા છે. તે 20-25 વર્ષથી નોકરી કરે છે. આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બન્યો છે. કેમ છે અત્યારે તબિયત? તબિયત સારી છે. અચાનક થયેલા હુમલાના પગલે ઘોસાભાઈને શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શું નામ છે, શું પોસ્ટ છે, ને આજે એક ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, સિંહ દ્વારા શું? મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ, મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી, આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે. તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા. એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી. પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે. વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય, આગળની કામગીરી સત્વરે વિભાગ દ્વારા. આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર, જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે, તેની અંદર આ બનાવ બન્યો છે. અને બાકી અત્યારે બીજું કોઈ 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા. એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી, જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા. એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું. સ્થાનિક માહિતી મુજબ સિંહણ શેત્રુંજી નદી પાર કરીને ચાંદગઢ સીમ વિસ્તારમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્કેનિંગ દરમિયાન અચાનક સિંહણ સામે આવી જતા આ ઘટના બની હતી. ઘટનાને પગલે વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહણની હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે. ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ. અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત.